હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું રાષ્ટ્રીયકૃત બેંક અને રાષ્ટ્રીય બેંક વચ્ચેનો તફાવત. તો રાષ્ટ્રીયકૃત બેંક નેશનલાઇઝ, આપણે એના વિશે જોઈએ. તો એમાં માલિકી ભારત સરકાર હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. હેતુ દેશવ્યાપી બેન્કિંગ સેવા અને નફો. સુરક્ષા 100%. સરકારી પીઠબળ. નિયંત્રણ સંપૂર્ણપણે RBI દ્વારા સંચાલિત. વ્યાજદર સ્થિર અને મધ્યમ. ઉદાહરણ તરીકે SBI, બેંક ઓફ બરોડા, PNB. અને અહીંયા સહકારી બેંક, કોઓપરેટિવ બેંકો. માલિકી સ્થાનિક સભ્યો, શેરધારકો. હેતુ સ્થાનિક સભ્યોની પરસ્પર સહાયતા. સુરક્ષા મધ્યમ. રિસ્ક રાજકીય અસર. નિયંત્રણ RBI પ્લસ રાજ્ય સરકાર. વ્યાજદરમાં FD પર 0.5 થી 1% સુધી વ્યાજ. ઉદાહરણ તરીકે સ્થાનિક અર્બન કે ડિસ્ટ્રિક્ટ બેંકો. હવે અહીંયા જોઈએ આપણે મુખ્ય હેતુ. રાષ્ટ્રીયકૃત બેંકનો મુખ્ય હેતુ શું છે? તો વ્યવસાયિક નફો અને દેશભરમાં સુવિધા. પછી ગ્રાહક માળખું, કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે. કાર્યક્ષેત્ર શું છે? તો સમગ્ર ભારત અને વિદેશમાં શાખાઓ. નિયમ સંપૂર્ણ RBI મોનિટરિંગ. રાજકીય હસ્તક્ષેપ નહિવત. અને સહકારી બેંકમાં તો સભ્યોની સહાયતા અને સ્થાનિક વિકાસ. મેમ્બર બનવું હોઈ શકે, બરાબર. પછી સ્થાનિક એક જિલ્લો કે રાજ્યમાં. RBI પ્લસ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી. સ્થાનિક રાજકારણનો પ્રભાવ પડી શકે છે એમાં. હવે અહીંયા નીચે એક નોટિસ જોઈ લઈએ. 5 લાખની સુરક્ષા ગેરંટી. DICGC નિયમ. જો કોઈપણ બેંક, સહકારી કે રાષ્ટ્રીયકૃત નાદાર જાહેર થાય કે બંધ પડે તો RBIની DICGC સંસ્થા દ્વારા દરેક ગ્રાહકોને મુદ્દલ પ્લસ વ્યાજ મળીને મહત્તમ 5 લાખ સુધીની રકમ પરત મળવાની કાનૂની ગેરંટી હોય છે. તો મિત્રો, આજે આપણે જોયું આમાં કે રાષ્ટ્રીયકૃત બેંક અને સહકારી બેંકમાં શું તફાવત છે.